અમદાવાદ શહેર હોય કે ગ્રામ્ય, સારા રસ્તા ગોતવા એટલે લોટાના ચણા ચાપા બરાબર. સાણંદ શહેરમાં બાયપાસ રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે. શહેરમાં પ્રવેશતાની સાથે 1 કિલોમીટરનો રસ્તો અત્યંત બિસ્માર છે, સંપૂર્ણ ધોવાઈ ગયો છે. છેલ્લા 6 મહિનાથી આ રસ્તાની આ જ પ્રકારની બદથી બદતર હાલત છે. માત્ર કપચી અને કોરા ડામર નાખી જાડી ચામડીના કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સંતોષ માની લે છે. ઓડાના જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું. જો તેમના પેટનું પાણી હલે તો અકસ્માતની સંખ્યા પણ ઘટી શકે છે. અનેક લોકોના જીવ બચી શકે છે. શિયાળો, ઉનાળો કે ચોમાસું, બારે માસ આ જ પ્રકારની આ રોડ રસ્તાની હાલત છે. ત્યાં સુધી કે ચોમાસામાં આ વિસ્તાર તળાવ જેવું લાગે છે. રાજ્યનું સૌથી મોટું મહાનગર અને સ્માર્ટ સિટી ગણાતું અમદાવાદ તો ક્યાંક ને ક્યાંક રસ્તાઓને કારણે બેહાલ છે. અમદાવાદની આસપાસના અનેક વિસ્તારોની પણ રસ્તાઓની હાલત ખરાબ છે. સાણંદ જે ઔદ્યોગિક એક શહેર તરીકે હવે ગણતરી જેની થાય છે, તે સાણંદ શહેરના આ બાયપાસ રોડનો જે સાણંદને જોડતો મુખ્ય કનેક્ટિવિટી રસ્તો છે, તે તમે જોઈ રહ્યા છો કે તેની હાલત શું છે. છેલ્લા 4, 5 કે 6 મહિનાથી આ રસ્તો સંપૂર્ણપણે જે સાણંદ શહેરમાં પ્રવેશે છે ત્યાંથી આખો તૂટી ગયો છે. એટલે કે માત્ર ડામર અને કપચી ઉપર આવી ગયા છે. વગર વરસાદે અહીંયા પાણી ભરાઈ જાય છે. અહીંયા અનેક વખત અકસ્માતના બનાવો બને છે, અનેક વખત લોકોને ઈજા થાય છે, લોકોને ગાડીને નુકસાન થાય છે. પણ ઓડાના અંડરમાં આવતો આ રસ્તો હજી સુધી માત્ર થીગડા મારીને સંતોષ વ્યક્ત કરવામાં આવે છે. પરિસ્થિતિ એવી છે કે આ રસ્તે નીકળવું હોય તો તમારી ગાડી પણ ડિસ્કો કરે અને તમારી કમર ભાંગી જાય તે પણ નક્કી છે. પણ છતાં સત્તાધીશો, તંત્રના અધિકારીઓનું પાણી હલતું નથી. અહીંયા મોટા વાહનો કદાચ પોતાની રીતના કાઢી શકે, પણ નાના 2 વ્હીલરોને નીકળવું કે 4 વ્હીલરને નીકળવું એટલે સૌથી મોટી મુશ્કેલી છે. આ રસ્તાને સમારકામ કરવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી, છતાં માત્ર અધિકારીઓ આવે છે અને જોઈને નીકળી જાય છે. તમે હાલત જોઈ રહ્યા છો કે કઈ રીતના મોટા ખાડા છે. રાતના સમયે અહીંયા સૌથી વધારે અકસ્માતનો ડર રહે છે, પણ છતાં તંત્ર કે અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. તો કહી શકાય કે જે રીતના સ્થિતિ બની છે છેલ્લા 4-6 મહિનાથી અહીંથી પસાર થતા વાહન ચાલકો, અહીંના આસપાસના રાહદારીઓ અને સ્થાનિકો મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તે હવે હાથ જોડીને કહી રહ્યા છે કે હવે આ રસ્તાનું રિફ્રેશિંગ થાય તો સારું. કેમેરામેન પિયુષ લેઉવા સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, સાણંદ. હવે આ ઘણા સમયથી આ રિપેરિંગ કામ કરે, પણ ખાડા રોડ રસ્તાના લીધે અંદર દબાઈ જાય છે અને ખાડાઓ પડી ગયા છે. પાણી ભરેલું એટલે શું છે કે મોટા વાહનો નીકળે પણ નાના વાહનોને તકલીફ પડે. ધારો કે ગાડી હોય, બમ્પર તૂટી જાય, એ બધું વાહનો અમુક શું પાણી ભરાયેલા હોય એટલે મોટા વાહનો ઠીક, નાના વાહનો બાઇક હોય એના લોકોને ખબર ના પડે તો પાણીમાં પડે, એક્સિડન્ટ બી સંભવ ખરી. અને આ રીતે ઘણું બધું છે. જો રોડ આ રસ્તો થોડા ખાડા ખડિયા પૂરાઈ જાય, રોડ સારો બનાવે તો બહુ સારું. અને આ સાણંદનો સારામાં સારો રોડ છે, પણ આ રીતે ખાડા બહુ છે. અમને આ જ તકલીફ છે કે ભાઈ આ થોડો રોડ રિપેરિંગ કરે તો સારું એમ. અને આવવા જવાવાળા ઘણા માણસો તમે જુઓ, અત્યારે તમે જુઓ જ છો કેટલી તકલીફ પડે છે. એટલે વહેલી તકે રિપેરિંગ થાય તો સારું.